ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં ભાષા ક્યારેય પ્રગતિમાં અવરોધ ન બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તૈયાર કરેલા ભાષિણી એઆઈ પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરાયું। આ વર્કશોપમાં કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને સરકારી વિભાગોમાં આ ટૂલનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે ભાષાની દિવાલો તૂટવા જઈ રહી છે। ગાંધીનગરમાં યોજાયેલા આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી લોકસંવાદને વધુ સરળ બનાવવાનો છે। ભારતમાં અનેક બોલીઓ અને ભાષાઓ બોલાય છે અને દરેક નાગરિક પોતાની માતૃભાષામાં ગર્વ સાથે સંવાદ કરી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવી એ પ્રધાનમંત્રીની મુખ્ય નેમ છે। આ ભાષિણી ટૂલ માત્ર ભારતની જ વિવિધ ભાષાઓ નહીં પરંતુ અન્ય દેશોની ભાષાઓ સાથે પણ સરળતાથી સંવાદ સાધવાની ક્ષમતા ધરાવે છે। આ ટૂલના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ પોતાની ભાષામાં બોલશે કે લખશે તેનો ત્વરિત અનુવાદ અન્ય ભાષામાં થઈ શકશે, જે સરકારી વિભાગોમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતીની આપ-લે માટે આશીર્વાદરૂપ સાબિત થશે। વર્કશોપમાં માર્ગદર્શન આપતા કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું કે ટેકનોલોજીનો અસલી લાભ ત્યારે જ મળે જ્યારે તેનો સામાન્ય જનતા અને વહીવટી તંત્રમાં મહત્તમ ઉપયોગ થાય। આ ટૂલના કારણે સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને અધિકારીઓ વચ્ચે ભાષાને લીધે થતી ગેરસમજ દૂર થશે। આગામી સમયમાં તમામ સરકારી સેવાઓમાં ભાષિણી એઆઈનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી છેવાડાનો માનવી પણ પોતાની ભાષામાં સરકાર સાથે સીધો સંપર્ક કરી શકે। ભારત સરકારે જે ભાષિણી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, એમના આ ભાષિણી રાજ્યમ વર્કશોપનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું। ભારત એક બહુભાષી દેશ છે। અનેક બોલીઓ, ભાષાઓ, લિપિઓથી ભરેલો આ દેશ છે અને વિવિધતામાં એકતા છે। પ્રધાનમંત્રીશ્રીએ દરેક માતૃભાષાને પૂરતું સન્માન આપીને એમાં જ શિક્ષણ લેવાય એ માટેની નીતિ નક્કી કરી છે, પરંતુ આ અરસપરસ વ્યવહાર માટે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વહીવટને પોતાની ભાષામાં સમજી શકાય એ માટે અને દુનિયાની ભાષાઓની અંદર સાથે પણ આપણે પરસ્પર વ્યવહાર કરી શકીએ એ માટે એક જે એઆઈ આધારિત ભાષિણી ટૂલ્સ જે ભાષાઓનું સરળતાથી અને ઝડપથી ટેકનોલોજીના માધ્યમથી ભાષાંતર કરી શકે છે એવું ટૂલ્સ ભારત સરકારે બહાર પાડેલું છે અને એની મદદથી ગુજરાત સરકારની જે જુદા જુદા વિભાગોની વેબસાઇટ સહિતના જે પરિપત્રો અને બીજી વિગતો એ માતૃભાષામાં અને અંગ્રેજી ભાષામાં આપણે ઉપલબ્ધ કરાવી શક્યા છીએ। આ ભાષિણી ટૂલ્સનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે આજે એક રાજ્ય કક્ષાનો વર્કશોપ અહીંયા ગાંધીનગર ખાતે રાખવામાં આવેલો અને ભારત સરકારના અધિકારીઓએ એને માર્ગદર્શન પણ આપ્યું અને અહીંયા એનો કેવી રીતે વધુમાં વધુ વ્યાપ વધારીને માણસની સમજવાની જે જુદી જુદી ભાષાઓને સમજવાની શક્તિ મજબૂત થાય અને ડેટાબેઝ પણ મજબૂત થાય કે જેના આધારે એઆઈ ટ્રાન્સલેટ કરી શકતું હોય છે, એ માટેની આજે ચર્ચા કરવામાં આવી છે।